લે અમિત આવ આવ. હા સર. શિક્ષક મહોદય હા, સર. કોન્સ્ટેબલ બનીને આવ્યો છો? કોન્સ્ટેબલ સર. હા ઓકે અત્યારે બેસ સર. બેસ. હું કે બાકી હું હાલે છે? બસ સર, એકદમ મજામાં સર. મજા? એકદમ મજામાં. હું કે કોન્સ્ટેબલ માં થઈ ગયા એમ ને માર? કોન્સ્ટેબલ. તારો મેસેજ જોયો તો મેં કોન્સ્ટેબલ માં માર થયા ઈ. હા, પણ આપણે અલ્ટિમેટમ તો શિક્ષક હતો. હા, શિક્ષક સર. 100%. ફાઇનલી ગોલ તો શિક્ષક છે. કેટલા 142 માં? 142. ઓકે તો ફાઇનલી આપણી આ 8મી સફળતા. આમ ગણો તો 8મી સફળતા અને આમ ગણો તો 8મી નિષ્ફળતા પછી આ 9મી સફળતા. 7 નિષ્ફળતા પછી 8મી સફળતા એવું કહી શકાય. તો ફાઇનલી અત્યારે આમ કેવું લાગે છે? મજા આવે છે? બહુ સર આનંદ થાય છે. ઓકે. સતત નિષ્ફળતાઓ ભોગવીને આ એક સફળતા મેળવી ને હા આમ ખુશીનો આનંદ ખુશી આમ વ્યક્ત ના કરી શકાય એવી ખુશી થાય હા, છે. 100%. એ તો અમે નજરે જોયું છે કે જે 2-3 વર્ષ આમ તો ગણો તો 4 વર્ષનો પીરિયડ વીતી ગયો. 4 વર્ષ પછી ફાઇનલ સફળ થયા છો બરાબર ને? તો અત્યારે આ નવી પેઢીના જે નવી ભરતી માટે તૈયારી કરવા આવે એ વિદ્યાર્થીઓને તમારું શું કહેવું છે? સાહેબ મારું એવું કહેવું છે, હું તમને મારી શોર્ટમાં સ્ટોરી કહું. હા કેટલી પરીક્ષાઓની નિષ્ફળતાઓ છે. હા ફોરેસ્ટ, પોલીસ, પીએસઆઈ સતત પરીક્ષાઓ આપી. હા દરેકમાં પોઈન્ટમાં છે. હા પોઈન્ટ 4 થી 5 એક્ઝામમાં ડીલ કરેલ છે. હા એ તો મને ખ્યાલ છે. શિક્ષકમાં 0.05 થી સાહેબ રેટિંગમાં છે. 0.05 0.05. હા ગઈ પોલીસમાં પણ ડીવી કરાવ્યું. Yes. ફાઇનલમાં ને હા. આવ્યું. એની પહેલાની ફોરેસ્ટમાં લેખિત ગ્રાઉન્ડ કમ્પ્લીટ. હા Waiting. ફાઇનલમાં નો આવ્યું, Final માં વેઇટિંગમાં નો આવ્યું. એ ગઈ પોલીસમાં પણ એમ હતું. હા. ડીવી કરાવ્યું, ફાઇનલમાં નો આવ્યું. હા એટલે સતત નિષ્ફળતાઓ મળતી ગઈ. હા પણ પછી તમે કીધું એમ આપણે વાતચીત થઈ હતી, હા. પછી સર સાથે પણ વાત થઈ હતી, હા. અભય સર સાથે પણ વાત થઈ, હા. તમારી સાથે પણ વાત થઈ. એમ તમે કીધું કે સતત મહેનત કરતી રહેવી જરૂરી છે. હા ત્યાં પછી મારે જ્ઞાન સાહિત્યમાં આપણે ટેટ ટાટ સ્પેશિયલ બેચ આપણે અહીંયા બીએમ હા. એકેડમીમાં જ કરી હા અને સફળતા એમાં મળી. હા. ટેટ 2 પાસ કરી અને જ્ઞાન સાહિત્યમાં પછી જતું રહેવું જતું. હતું. પણ અભિયમ એકેડમી સાથે થોડોક નાતો હતો એટલે પછી આપણે અભિયમ એકેડમી મૂકવી તો નહોતી એમ. હા. પછી આપણે કન્ટિન્યુ ઓનલાઈન બેચ આપણે એલઆરડી ની શરૂ કરી દીધી અને તમારું ગાઈડન્સ મળ્યું, હા. અભય સરનું પણ ગાઈડન્સ મળ્યું અને સતત શરૂ રાખ્યું એમ. તમે કીધું એમ કે ભાઈ પરીક્ષાઓ બીજી પણ આપવી જોઈએ. આપણો હા. ગોલ તો શિક્ષક જ છે, હા પણ બીજી પરીક્ષાઓ અત્યારે આપવી રહેવી પણ જોઈએ. ત્યારે મારું કહેવાનું મિનિંગ એ હતું ત્યારે શિક્ષકની કોઈ એક્ઝામ સામી નથી. હા. એટલા માટે હું એ કહેતો હતો કે હોશિયાર છો અને તું સાયન્સ ફિલ્ડ થી આવે છો અને હું સાયન્સ ભણાવતો એટલે મને ખબર હતી કે હોશિયાર છો તું ડાયવર્ટ થા બીજી એક્ઝામને ટાર્ગેટ કર હિટ કર અને એની સફળતા પણ ફાઇનલી મળી છે. એક જોબ મળી ગઈ, શિક્ષક બી મળી જશે એવી શુભકામનાઓ બરાબર. અને ફરી પાછા શિક્ષક બનીને આવો તો અમારા દરજ્જે આવીને બેસો એવી શુભકામનાઓ. પાકું પાકું સાહેબ, 100%. અને વિદ્યાર્થીઓને એ જ કહેવાનું કે રેગ્યુલર આમાં સતત ને સતત આપણે સરનું અભિયમ અકાદમીનું બધાયને આપણે ગાઈડન્સ સાથે સંકળાયેલા રહેવો જોઈએ. બધી Yes. ટેસ્ટ રેગ્યુલર આપવી જોઈએ. નિષ્ફળતા આવે તો ક્યારે હારવું ના જોઈએ એમ. Yes. મારું એક આ હરિવંશરાય બચ્ચનની જે કહાની છે, હા. અસફળતા એક ચુનૌતી है, उसे स्वीकार करो, Yes. क्या कमी रहेगी देखो और सुधार करो. એ Yes. મારા માટે એક બહુ કઈ વાંધો નહીં. ચાલો પાકું મળીએ. સાહેબ, મળીએ.